ईश्वर प्रभु यीशु ख्रिस्त ने कहते कि आ અત્તર જેણે બગાડી દીધું છે એ અત્તર 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને કેમ ના આપે? શું યહૂદા ઇસ્કારિયોત એ ખરેખર ગરીબો પ્રત્યે પ્રેમ રાખતો હતો? એણે તો ઈસુને વેચી દીધેલા એ પણ થોડાક નાણાં માટે, જ્યારે એના માટે નહીં, પણ એ યહૂદા ઇસ્કારિયોત એ પાપમાં હતો, ઈશ્વરનો શિષ્ય હતો, તે છતાં પણ એ પાપમાં હતો અને એણે એ નાણાં એ પોતાની પેઢીમાં મૂકવા માટે મરિયમનો દ્વેષ કર્યો. મરિયમ પર એને અધિકારી કરી કે મરિયમે જે અતિ મૂલ્યવાન અત્તર ઈસુના પગમાં જોડ્યું, પોતાના પોટલા વડે પગ મૂક્યા અને ઈસુની સેવા કરી, અને એ સેવા એ યહૂદા ઇસ્કારિયોતને ના મળી. ઘણી વખત આપણે બધું મંદિરની અંદર ખરા ભાવથી, ખરા હૃદયથી નાની મોટી સેવામાં આપણે જોડાયેલા હોય. યહૂદા ઇસ્કારિયોતની જેમ ઘણી વખત આપણા જીવનમાં એવો સંકટ આવે છે, એવું પરીક્ષણ આવે છે, આપણો કોઈ દ્વેષ કરે. ઘણી બધી વખત એવી બાબતો બને કે આજે આ ચર્ચની સફાઈ આ ભાઈ બરાબર નથી. ઘણી બધી વખત એવું લાગે કે આ પાકવાની સફાઈ નહીં છે, ગાડીઓ નહીં, કે કોઈ સુવિધા બરાબર નથી. પણ શું આ પ્રભુ મંદિર, આ ઈશ્વરનું પવિત્ર મંદિર એ સાફ કરનાર એટલી વ્યક્તિ માટે છે? જેમ આપણે આપણા પોતાના ઘરમાં રહીએ છીએ, પોતાના ઘરની સંભાળ આપણે પોતે રાખીએ છીએ, આપણા ઘર માટે અલગ અલગ જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણે વસાવીએ છીએ. શું ઈશ્વરના માટે, ઈશ્વરના ઘર માટે અને ઈશ્વરના એ એક એક પવિત્ર જગ્યા માટે આપણું જીવન ઉપયોગમાં ના લાગે છે? શું આપણે તૈયારી ઈશ્વર તરફની તૈયારીમાં આપણે ના હોય? દાનિયેલ માટે જૂના કરારમાં લખ્યું છે કે દાનિયેલના પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે 6થા અધ્યાયની 3જી કલમમાં દાર્યાવેશને રાજ્ય ઉપર 120 વર્ષ નીમવાનું ઠીક લાગ્યું. તેઓએ આખા રાજ્યમાં જુદે જુદે સ્થળે રહેવાનું હતું. તેમના ઉપર 3 સરસુબાઓ નીમવામાં આવ્યા, જેવો માનો એક દાનિયેલ હતો, જેથી પેલા સુબાઓ તેમને જવાબદાર રહે અને રાજાને કંઈ નુકસાન થાય નહીં. દાનિયેલ તો બીજા સરસુબાઓ તથા સુબાઓ કરતા વધારે નામાંકિત હતો. દાનિયેલ એ બીજા જે સરસુબાઓ હતા એ લોકો કરતા વધારે નામાંકિત હતો, કારણ કે ઈશ્વરને આધીન હતો, ઈશ્વરના વચનો પ્રમાણે જીવન જીવતો. જેમ મરિયમ એ ઈસુ પર પ્રેમ રાખીને ઈસુના ચરણોમાં બેસી ગઈ, એ મરિયમ ઈસુ પર પ્રેમ રાખીને પોતાનું કિંમતી એ અત્તર એના વડે પોતાના ઈસુના પગ મૂક્યા, પોતાના ચોટલા વડે એના પગ મૂક્યા. એ જ પ્રમાણે દાનિયેલ પણ ઈસુના વચનની અંદર એ મજબૂત હતો, એ રોજ પ્રાર્થના કરતો હતો અને ઈસુ પર જ આધાર રાખતો હતો, દેવ પર આધાર રાખતો હતો. અને એના માટે લખવામાં આવ્યું છે કે દાનિયેલ તો બીજા સરસુબાઓ તથા સુબાઓ કરતા વધારે નામાંકિત હતો. એના